નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? બાળકો, આજે આપણે પ્રકરણ નંબર 7 આબોહવાકીય ફેરફારમાં ગ્લોબલ વોર્મિંગની અસરોની ચર્ચા કરવાની છે. લાસ્ટ વિડિયોમાં આપણે આબોહવાકીય ફેરફાર એટલે શું, આબોહવા કોને કહેવાય, હવામાન કોને કહેવાય, ગ્લોબલ વોર્મિંગ, ગ્રીનહાઉસ ઇફેક્ટ, આની ચર્ચા આપણે લાસ્ટ વિડિયોમાં કરી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી ઝેરી વાયુઓનું પ્રમાણ જે વાતાવરણમાં વધવા લાગ્યું છે એના કારણે વિશ્વના દેશોના તાપમાનમાં વધારો થવા લાગ્યો છે. આ જે વિશ્વના દેશોનું તાપમાન વધ્યું છે એને આપણે વૈશ્વિક તાપ વૃદ્ધિ ગુજરાતીમાં કહેવું હોય તો, અંગ્રેજીમાં કહેવું હોય તો ગ્લોબલ વોર્મિંગ. વિશ્વના તાપમાનમાં સતત એકધારો વધારો થવો. વિવિધ પ્રકારના જે વાયુઓ છે, ઝેરી વાયુ, એ ઝેરી વાયુઓના કારણે ઓઝોન વાયુનું જે સ્તર છે બાળકો એ નબળું પડી ગયું છે અને એના કારણે સૂર્યનો સીધો જે તડકો કે તાપ છે, પારજાંબલી કિરણો, એ મનુષ્ય ઉપર પડવા લાગ્યા છે. તો ગ્લોબલ વોર્મિંગની અસરો કઈ કઈ છે એની આપણે ચર્ચા કરવાની છે. પછી આપણે એને ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો શું છે જેની ચર્ચા કરીશું. સૌથી પહેલા તો વનસ્પતિના વૃદ્ધિના સમયમાં ફેરફાર થવા લાગ્યો છે. પહેલાના સમયમાં જેટલા ટાઈમમાં કોઈ પણ કુદરતી વનસ્પતિ કે વૃક્ષ કે પાક ઉગતો એના સમયમાં ફેરફાર થઈ ગયો છે. પહેલા કોઈ પાક માની લ્યો કે ભાઈ કપાસનો પાક છે તો એના વ્યવસ્થિત પાક ઉગવા માટે 6 થી 8 મહિનાનો સમય જોઈએ. તો એના સમયગાળામાં ફેરફાર થઈ ગયો છે આ ગ્લોબલ વોર્મિંગના કારણે. આગળ બીજું શું કહે છે, પક્ષીઓની કેટલીક જાતિ લુપ્ત થવા લાગી છે. લુપ્ત એટલે કે સમાપ્ત થવું, ખતમ થવાના આરે છે. અને જો ભવિષ્યમાં ધ્યાન નહીં આપીએ તો આજે પક્ષીઓ જે છે એ ખાલી આપણે પિક્ચરમાં ને ફોટામાં ને એમાં જોઈ શકશું. ચોપડીમાં બે ઉદાહરણ આપ્યા છે, ગીધ અને ચકલી. આવી કેટલી પક્ષીઓની જે પ્રજાતિઓ છે બાળકો, એ ગ્લોબલ વોર્મિંગના કારણે લુપ્ત થવા લાગી છે. તે ઉપરાંત હિમાલયની લગભગ 2000 જેટલી હિમનદીઓ પીગળી ગઈ છે ઓલરેડી. કારણ કે તાપમાનમાં જે એટલું બધું વધારો થવા લાગ્યો છે, હિમાલયનો જે બરફ હતો એ ધીમે ધીમે પીગળવા લાગ્યો, એનું પાણી બન્યું અને પાણીમાંથી નદીઓ દ્વારા એ પાણી સમુદ્રમાં ગયું એટલે સમુદ્રની સપાટી ઊંચી જવાની છે. તો પહેલી અસર વનસ્પતિના વૃદ્ધિના સમયમાં ફેરફાર થયો. બીજી અસર પક્ષીઓની કેટલીક જાતિ, ચોપડીમાં બે ના નામ આપ્યા છે, ગીધ અને ચકલી. કારણ કે આ જે પક્ષીઓની જાતિ છે એના ઉપર તાપમાનની અસર થવાની જ છે. એ નહીં જીવી શકે વધારે પડતા તાપમાનમાં. આપણે મનુષ્ય એસી તો શું કરશું, પંખો નહીં હોય તો એસી લગાવી દઈએ. આ પક્ષીઓ શું કરશે? હાલો એ કયો. એને તો એ ગ્લોબલ વોર્મિંગના કારણે જે તાપમાન વધ્યું છે એ સહન કરવું જ પડવાનું છે. તો કેટલી પક્ષીઓને ગીધની જે પ્રજાતિ છે એ ધીમે ધીમે મરવા લાગી અને એની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો છે. એના પછી હિમાલયની 2000 હિમનદીઓ પીગળી ગઈ છે. ત્યાર પછી દુષ્કાળ છે, વાવાઝોડું, અતિવૃષ્ટિ. અતિવૃષ્ટિના બાળકો પૂરે કહેવાય. અતિ એટલે વધારે ને વૃષ્ટિ એટલે વરસાદ. આ બધી કુદરતી આફતોનું પ્રમાણ છેલ્લા 10 વર્ષમાં વધ્યું છે. ગુજરાતમાં હમણાં જોઈ લો ને બે ત્રણ વાવાઝોડા આવી ગયા છેલ્લા 6 કે 8 મહિનામાં. તો છેલ્લા 10 વર્ષમાં ભારત અને દુનિયા, આપણે આખી દુનિયાના સંદર્ભમાં વિચારવાનું છે. દુષ્કાળ, વાવાઝોડું, અતિવૃષ્ટિ. અતિવૃષ્ટિ એટલે પૂર, વધુ વરસાદ પડવાની સ્થિતિને અતિવૃષ્ટિ કહેવાય. આ બધી કુદરતી આફતોનું પ્રમાણ વધવા લાગ્યું છે અને આફતોનું પ્રમાણ વધ્યું એનું એક જ કારણ છે, ગ્લોબલ વોર્મિંગ. ત્યાર પછી જ્યાં વધુ વરસાદ પડતો હતો ત્યાં ઓછો પડવા માંડ્યો છે. ચેરાપુંજી લ્યો, હમણાં થોડાક સમય પહેલા અહીંયા અનાવૃષ્ટિ થઈ. અનાવૃષ્ટિ એટલે ઓછો વરસાદ પડ્યો. બાકી ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધારે વરસાદ નોંધવામાં આવ્યો છે ભૂતકાળમાં. તો જ્યાં વધુ વરસાદ પડતો ત્યાં વરસાદ ઓછો પડવા લાગ્યો છે અને જ્યાં ઓછો પડતો ત્યાં વધુ પડવા માંડ્યો છે. દાખલા તરીકે રાજસ્થાન, દુબઈ, અહીંયા ઓછો વરસાદ પડતો ભૂતકાળમાં, પણ અત્યારે અહીંયા વરસાદનું પ્રમાણ વધી ગયું છે. આગળ શું કહે છે, કઠોળનું ઉત્પાદન ઘટ્યું છે, ભૂમિગત જળનું પ્રમાણ ઘટ્યું છે. કારણ કે જમીનને નુકસાન પહોંચ્યું છે ગ્લોબલ વોર્મિંગના કારણે. તો કઠોળનો જે પાક જે જમીનમાં ઉગાડતા હતા એ જમીન ઉપર ગ્લોબલ વોર્મિંગની અસર થઈ એટલે કઠોળનું ઉત્પાદન ઘટી ગયું. ભૂમિગત જળ. ભૂમિગત જળ એટલે પૃથ્વીના પેટાળમાં જે પાણીનો જથ્થો હોય એને ભૂમિગત જળ કહેવાય. આપણે ઘણીવાર તમે જો બાળકો આવી રીતના વરસાદ પડે એટલે કેટલું પાણી જમીનની નીચે સંગ્રહ થશે. તો જમીનની નીચે જે પાણીનો સંગ્રહ થાય છે એને ભૂમિગત જળ કહેવાય. પણ જમીનની ઉપર થતું એને શું કહેવાય ખબર છે?
વરસાદ પડે એટલે કેટલું પાણી નદીમાં અને તળાવમાં અને કેટલું જળાશયમાં અને કેટલું ડેમમાં જશે. તો આ નદી, તળાવ, જળાશય, ડેમમાં જે પાણી જાય છે ને એને પૃષ્ઠીય જળ કહેવાય. પૃષ્ઠીય જળ. ટૂંકમાં જમીનની ઉપર જે પાણીનો ભાગ છે એ પૃષ્ઠીય જળ અને જમીનની નીચે જે છે એ ભૂમિગત જળ. તો સૂર્યની ગરમી વધવાને કારણે તડકો નીચે જશે, જમીનની નીચે જે પાણીનો જથ્થો હશે એ સુકાવા લાગશે એટલે ભૂમિગત જળનું પ્રમાણ શું થઈ ગયું? ઘટી ગયું. ઘણીવાર તમે જો કેટલાક લોકોએ નવા ઓલા બોર ખોદાવ્યા હોય તોય પાણી ડૂકી જાય ઊંડે લગી. એનું કારણ જ તાપમાનમાં વધારો થયો છે. આગળ શું કહે? ઋતુ ચક્રમાં ફેરફાર થવા લાગ્યા છે. ફૂલો એની ખુશ્બુ ગુમાવી રહ્યા છે. કેટલાય ફૂલ તમે જો પહેલાના સમયમાં તો કે ગુલાબના આની ફૂલમાંથી સુગંધ આવતી, હવે ઓછી થવા લાગી. એનું કારણ જ ગ્લોબલ વોર્મિંગના કારણે પૂરતું પોષણ ન મળ્યું હોય. વનસ્પતિને આપણે અહીંયા જ જોયું, સમયમાં ફેરફાર થયો, પૂરતું પોષણ નથી મળતું. અને ઋતુ ચક્રમાં ફેરફાર થવા માંડ્યો છે. ઘણીવાર તો ઉનાળો પૂરો થઈ ગયો હોય પછીની જે ઋતુ આવવાની છે ચોમાસાની ઋતુ, તો અડધું ચોમાસું પૂરું થઈ જાય ત્યાં લગી ગરમી જ લાગતી હોય. પછી ચોમાસું પૂરું થાય એટલે શિયાળો ચાલુ થાય. તો ચોમાસાના 4 મહિના પૂરો થઈ ગયા હોય તો એ 4 ની જગ્યાએ 5 મહિના લગી ચોમાસું આવેલું હોય. ટૂંકમાં ઋતુ ચક્ર આખું ચેન્જ થઈ ગયું. પહેલા જે 4 મહિનાની ઋતુ હતી એના સમયગાળામાં ફેરફાર થવા લાગ્યો ગ્લોબલ વોર્મિંગના કારણે. આગળ શું કહે? ખેત ઉત્પાદનમાં ઘટાડો થયો છે. શાકભાજી છે, કઠોળ છે, ધાન્ય પાક છે, તેલીબિયા પાક છે, તમામ પ્રકારનું આપણે જે ખેતીમાં પાકનું ઉત્પાદન કરીએ છીએ એ ગ્લોબલ વોર્મિંગના કારણે એના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. આગળ શું કહે છે? કેટલાક પ્રકારના રોગો, અહીંયા રોગના નામ લખ્યા છે: કોલેરા, ડેન્ગ્યુ, મલેરિયા, સ્વાઇન ફ્લૂ. આવા રોગોનું પ્રમાણ વધ્યું છે એનું કારણ આ જ છે ગ્લોબલ વોર્મિંગ. આગળ શું કહે? ઘણા ટાપુઓ ભવિષ્યમાં ડૂબી જશે. મલેશિયા છે, ઇન્ડોનેશિયા છે, બાંગ્લાદેશ છે, માલદીવ છે, આ બધાય ટાપુઓ જે છે, કારણ કે સ્વાભાવિક રીતે સમુદ્રની સપાટી ઉપર જ આવવાની છે. અને મેં તમને ગયા લેક્ચરમાં મુંબઈનું ઉદાહરણ આપ્યું હતું. મુંબઈ તો ગયું, અહીંયા ગુજરાતનું આપ્યું જો. આ ગ્રીન પીસ નામની એક સંસ્થા છે. આ ગ્રીન પીસ નામની સંસ્થાએ તેઓ સર્વે કર્યો, રિસર્ચ કર્યું અને એને અહેવાલ આપ્યો કે 2100 એટલે 2100, અત્યારે 2020 ચાલે છે, 80 વર્ષ પછી ગુજરાતના લગભગ 55 લાખ લોકો કે જે દરિયા કિનારાના વિસ્તારમાં રહે છે, દરિયા કિનારાના ગામ કે શહેરમાં રહે છે, એણે સ્થળાંતરિત થઈને બીજી જગ્યાએ જવું જ પડશે. કારણ કે દરિયાની સપાટી આગળ જ આવતી જાય છે એ ગ્લોબલ વોર્મિંગના કારણે. કારણ કે આ બરફ જે હતો એ બધો પીગળવા લાગ્યો છે. એનું પાણી નદીઓમાંથી સમુદ્રમાં આખી ચેનલ જ છે. તો આ ગ્રીન પીસ નામની સંસ્થાએ અહેવાલ આપ્યો છે કે 80 વર્ષ પછી ગુજરાતના દરિયા કિનારાના લગભગ 55 લાખ લોકોએ સ્થળાંતરિત થઈને બીજા પ્રદેશમાં રહેવા જવું પડશે. હવે આ ગ્લોબલ વોર્મિંગની અસરો હતી. હવે આપણે એને ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો જોઈએ. પહેલાનો એક સ્ક્રીનશોટ પાડી લ્યો તમે. ચાલો, CO2 ઉત્પન્ન કરનાર સાધનોનો ઉપયોગ ઘટાડવો જોઈએ. જો બાળકો, ગ્લોબલ વોર્મિંગ માટે CFC કાર્બન ફ્લોરો કાર્બન CFC જે વાયુ છે, AC છે, પછી ફ્રીજ છે, એમાંથી આ વાયુ ઉત્પન્ન થશે અને ઈ જ તાપમાન વધારે છે. તો જેમાંથી કાર્બન CO2 વાયુ ઉત્પન્ન થાય છે એવા કોઈ સાધનનો આપણે ઉપયોગ કરવાનો નથી થતો. મેં તમને ગયા વિડીયોમાં કીધું હતું, તમારી ટેક્સ્ટ બુકમાં એક કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકમાં લખેલું જ છે કે AC નો ઉપયોગ કરશો તો આટલો કાર્બન વાયુ ઉત્પન્ન થશે, રેફ્રિજરેટરનો ઉપયોગ કરશો અથવા વીજળીનો બલ્બ તો જે CO2 ઉત્પન્ન કરે એવા સાધનોનો ઉપયોગ આપણે ઘટાડવાનો છે, બંધ નથી કરવાનો. જરૂર એટલો ઉપયોગ કરો. AC છે તો પછી આખો દિવસ ચાલુ નહીં રાખવાનું, આપણી સુવિધા માટે જ લીધું છે. ભાઈ AC કરતા આ કરો ને,
ખોટે ખોટું 40-50 હજારનું એસી લેવાનું, પાછું દર મહિને 1000 રૂપિયાનું બિલ ભરવું. એની જગ્યાએ કુદરતી એસી નાખો, વધારે વધારે વૃક્ષો ઉગાડો, જંગલોનું રક્ષણ કરો. કારણ કે જંગલો જે છે એ આ કાર્બન વાયુ શોષી લે છે. તમારે વિજ્ઞાનમાં ભણવાનું આવે જ છે. તો આપણે પ્રશ્નનો મૂળથી ઉકેલ લઈ આવવાનો છે. ઓઝોન વાયુનું સ્તર જે છે એ નબળું પડી ગયું છે, એને પાછું મજબૂત કરવું છે. તો વધારેમાં વધારે આ જે ઝેરી વાયુઓ વાતાવરણમાં છે એને આપણે અટકાવવા પડશે. એના માટે તમારે CO2 ઉત્પન્ન કરનાર સાધનોનો ઉપયોગ ઘટાડવાનો છે. બીજું કામ એ કરવાનું છે, વૃક્ષારોપણ કરવાનું છે, જંગલોનું રક્ષણ એ તમારે કરવાનું છે. આડેધડ જે વૃક્ષો કાપવામાં આવે છે, વૃક્ષો ભેજનું વાતાવરણ એમને જાળવી રાખશે અને એના કારણે તાપમાનમાં ઘટાડો થશે. તે ઉપરાંત પોલિથીન બેગનો ઉપયોગ આપણે નથી કરવાનો. પ્લાસ્ટિકની બેગ જે આવે છે, કોથળીઓ, એનો ઉપયોગ આપણે નથી કરવાનો. કોટનની થેલી વાપરો. આગળ શું કહે છે? રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ ખેતી ક્ષેત્રમાં નથી કરવાનો. કારણ કે આ બે લાંબા ગાળે જમીનને નુકસાન જ પહોંચાડે છે, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ. તો એનો વિકલ્પ શું? તો એનો વિકલ્પ આ સજીવ ખેતી, ઓર્ગેનિક. પહેલાના સમયમાં આ જ કરતા ને. આ તો રાસાયણિક ખાતર ને જંતુનાશક દવાની તો હમણાં આવ્યું 50-100 વર્ષ થયા. ઈ પહેલા આપણે ખેતી નહોતા કરતા જ હતા. તો પહેલા આપણે કઈ ખેતી કરતા હતા? સજીવ ખેતી કરતા. છાણિયું ખાતર, પછી લીમડાનું દ્રાવણ, ખાટી છાશ, અળસિયા ઉછેર, આ બધી સજીવ ખેતી છે. જેમાં કુદરતી વસ્તુનો ઉપયોગ થતો હોય ને બધી સજીવ ખેતી કહેવાય. હા, કેમિકલ ને રાસાયણિક ખાતર ને એનો ઉપયોગ થતો એ સજીવ ખેતી, ઓર્ગેનિક જેને આપણે કહીએ છીએ. તો પહેલાના સમયમાં ભારતનો જે ખેડૂત છે, ભારતનો નહીં દુનિયાના બધા દેશનો ખેડૂત સજીવ ખેતી જ કરતો. અને અત્યારે ઘણા દેશો જે છે એ સજીવ ખેતી તરફ વળ્યા છે. કારણ કે સજીવ ખેતી દ્વારા જે પાક મેળવવામાં આવે છે એમાં મીઠાશ હશે, એમાં સ્વાદ હશે. કારણ કે એમાં કોઈ કેમિકલનો ઉપયોગ નથી થયો. એમાં લીમડાનું દ્રાવણ બનાવીને નાખી દો, ખાટી છાશ નાખી દો ખેતરમાં, છાણિયું ખાતર નાખી દો. પહેલાના સમયમાં ખેડૂતો બાળકો પશુ એટલે જ પાડતા. એના જે છાણ અને મળમૂત્ર છે એમાંથી ખાતર બનાવીને ખેતરમાં નાખતા, પછી એમાં ખેતી કરતા, અળસિયા ઉછેરતા. તો આ સજીવ ખેતી. તો આપણે એનું પ્રમાણ વધારવાનું છે. તે ઉપરાંત પરિવહનના સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરો. પરિવહનના સાધનોમાં રેલવે છે, આપણા પ્રાઇવેટ વ્હીકલ છે, એસટી છે, એરોપ્લેન છે. પરિવહનના સાધનો આપણી સુવિધા માટે જ છે, પણ એનો ખોટો ઉપયોગ નહીં કરવાનો. કારણ કે વાહનોમાં આપણે જે ઈંધણ વાપરીએ છીએ, પેટ્રોલ અને ડીઝલ, એમાંથી ને કાર્બન મોનોક્સાઇડ એવા ઝેરી વાયુઓ નીકળે જ છે. એ ઝેરી વાયુઓના કારણે જે ગ્લોબલ વોર્મિંગ સર્જાણું છે. તો આપણે બને ત્યાં પરિવહનના સાધનોનો જોઈએ એટલો ઉપયોગ નહીં કરવાનો. એમને જરૂર અહીંયા ઉપયોગ કરો. પછી ખબર જ છે કે ભાઈ બહુ ઇમરજન્સી કામ નથી ને ફ્રી છું, તો વોકિંગ કરીને અથવા સાયકલ, આનો ઉપયોગ કરો. આગળ શું કહે છે? વસ્તી વૃદ્ધિ અટકાવવાની છે. આપણા દેશમાં જે સમસ્યાઓ છે એમાં એક સમસ્યા આની છે ગંભીર. આગળ કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો છે. કુદરતી સંપત્તિમાં ખેતીની જમીન આવી જશે, પાણી આવી જશે, ખનિજો આવી જશે, જંગલો આવી જશે. આ જેટલી કુદરતી સંપત્તિ છે આપણી પાસે, એનો આપણે સમજી વિચારીને વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો છે. આડેધડ ઉપયોગ નથી કરવાનો. આગળ શું કહે? ઘરની આજુબાજુમાં વૃક્ષો ઉગાડો. અત્યારે તો ઘણી શેરીમાં વૃક્ષો જ નથી જોવા મળતા. બાળકો, અમે તમારા જેવડા હતા અહીંયા શેરીમાં કોકના ઘરે બદામનું ઝાડ હોય, બદામ પાડતા હોય, ક્રિકેટ રમતા રમતા. અત્યારે ગોતવા જવા પડે. તો વૃક્ષો આપણે આપણી સોસાયટી છે, આપણી શેરી છે, આપણો વિસ્તાર છે. આપણે વાલીને કહેવાનું કે ભાઈ રવિવારે તો આપણી સોસાયટી વાળા બધા ફ્રી જ હોય છે, બહાર ઓલું મોટું જે ગ્રાઉન્ડ છે અહીંયા થોડા ઘણા વૃક્ષો ઉગાડીએ. આગળ શું કહે છે? પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાનો છે બધાએ. એક તો ઓલરેડી છે જે પૃથ્વી ઉપર ઓછો જથ્થો, અને સૌથી છેલ્લે સીએનજી નો ઉપયોગ વધારવાનો છે. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, સીએનજી. આનાથી કોઈ જાતનું પ્રદૂષણ નથી થતું. હમણાં તમે જો બાળકો, ગુજરાત રાજ્યની સરકારે થોડાક વર્ષ પહેલા બહુ મહત્વનો નિર્ણય લીધો. જેટલી એસટી ની બસો હતી ને બધી સીએનજી કરી નાખી. પહેલા ડીઝલ થી હતી. ડીઝલના કારણે જે ઝેરી ધુમાડો વાતાવરણમાં ઉમેરાતો, એના કારણે ગ્લોબલ વોર્મિંગ વધતું. પણ હવે ગુજરાત સરકારે બહુ સારો નિર્ણય લીધો. જેટલી એસટી ની બસો હતી એ બધી સીએનજી કરી નાખી.
તો કેટલું બધું હવાનું પ્રદૂષણ અટકી ગયું. હવાનું પ્રદૂષણ અટકશે એટલે એની મેળે ગ્લોબલ વોર્મિંગ ઉપર કંટ્રોલ મેળવી શકાશે. હવે તો 4 વ્હીલર વાહનોમાં સીએનજી ની કીટ આવે જ છે. તો પેટ્રોલ અને ડીઝલના જે વાહનો છે મોટા મોટા ટ્રક નહીં કદાચ સીએનજી ની મદદથી નહીં ચાલે કદાચ, કારણ કે એમાં વસ્તુની હેરફેર કરવાની હોય. પણ બીજા જે સાદા વાહનો છે એમાં તમે ઉપયોગ કરી શકો. તો બાળકો આ હતા ગ્લોબલ વોર્મિંગ થી બચવાના ઉપાયો. હવે આપણે પર્યાવરણની સુરક્ષા માટે શું પગલાં લીધા છે ઈ તમને ચોપડીમાં છેલ્લે ફકરામાં આપ્યું છે. પર્યાવરણની સુરક્ષા માટે બાળકો સૌથી પહેલા તો 1972 ની સાલમાં સ્વીડન નામનો એક દેશ છે. ઈ સ્વીડન નામના દેશમાં સ્ટોકહોમ, આ સ્ટોકહોમ શહેરનું નામ છે. આ સ્ટોકહોમ શહેરમાં એક પરિષદ એટલે કે મીટિંગ, પૃથ્વી પરિષદ નામ આપ્યું હતું. કારણ કે સૌરમંડળમાં પૃથ્વી જેવો ગ્રહ છે કે જ્યાં સજીવો વસવાટ કરે છે. તો પૃથ્વીને બચાવવા માટે એક પરિષદ એટલે કે મીટિંગ ભરી હતી. સ્ટોકહોમ શહેરનું નામ છે, સ્વીડન દેશમાં. કઈ સાલમાં? 1972. અહીંયા ઈ મીટિંગમાં દરેક દેશોએ નક્કી કર્યું હતું કે ભાઈ જે પર્યાવરણને ઝેરી વાયુઓના કારણે જે નુકસાન થાય છે એને લગતા પગલાં અલગ અલગ દેશ લે. પણ આજે પરિષદમાં જે નિર્ણય લેવામાં આવ્યો તો એનું પાલન ન થયું. એના પરિણામે 2009 ની સાલમાં ડિસેમ્બર મહિનો 2009 માં ડેનમાર્ક નામનો દેશ છે ત્યાં બીજી એક મીટિંગ ભરવામાં આવી. અને ઈ મીટિંગમાં એવું નક્કી કર્યું કે ભાઈ જે વિકસિત દેશો છે, અમેરિકા ને જાપાન ને ચીન ને રશિયા ને બધા બળકો વિકસિત, જેનો વિકાસ થઈ ગયો છે, આ વિકસિત દેશો જે છે ઈ આનું ઉત્પન્ન વધુ કરે છે. ઈ દેશોમાં CO2 વધારે ઉત્પન્ન થાય છે. તો એ જેટલા વિકસિત દેશો છે ઈ પોતાના દેશના નાગરિકોને જાગૃત કરે કે ભાઈ એવા સાધનો નથી વપરાવાના કે જેના કારણે CO2 ઉત્પન્ન થતું. એવો નિર્ણય લેવામાં આવ્યો. અને બીજો એક નિર્ણય એ લીધો કે જેટલા વિકાસશીલ દેશો જેનો વિકાસ હજી ચાલુ છે, ભારત છે, બાંગ્લાદેશ છે, અફઘાનિસ્તાન છે, ઇન્ડોનેશિયા છે, આ બધા વિકાસશીલ દેશ કહેવાય. તો વિકાસશીલ દેશોને $100 અબજ ની મદદ કરવાની છે. કેટલા? $100 અબજ. અને ઈ $100 અબજ માંથી વિકાસશીલ દેશો પોતાના દેશમાં આ વાયુ ઉત્પન્ન ન થાય એના પ્રયત્ન કરશે. અને અહીંયા કેટલાક આંકડા આપ્યા જ બાળકો. વિશ્વમાં સરેરાશ નાગરિક 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. એમાંથી ભારતનો નાગરિક સરેરાશ 1.2 મેટ્રિક ટન, વર્ષની વાત છે. અમેરિકાનો નાગરિક સૌથી વધારે, જો આપણા કરતા 20 ગણો થાય. કારણ કે અમેરિકામાં મોટા ભાગના લોકો ઇલેક્ટ્રોનિક વસ્તુ વાપરે છે. એસી તો ઘરે મોસ્ટ ઓફ ઘરમાં એસી હશે, પછી ફ્રીજ હશે, ટેલિવિઝન હશે, બીજે કેટલી જાતના ઇલેક્ટ્રોનિક સાધનો હશે. તો અમેરિકાનો પ્રત્યેક વ્યક્તિ 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુ ઉત્પન્ન કરે છે. સૌથી વધારે અમેરિકન વ્યક્તિ જ ઉત્પન્ન કરે છે. તો આ જે 2009 ની સાલમાં ડેનમાર્કમાં જે પરિષદ યોજવામાં આવી હતી એનો હેતુ જ હતો કે ભાઈ જે વિકસિત દેશો છે એના નાગરિકોને જાગૃત કરે કે ભાઈ બને ત્યાં લગી CO2 ઉત્પન્ન કરનાર સાધનોનો ઉપયોગ ઘટાડી લો. બીજો કોઈ રસ્તો જ નથી ગ્લોબલ વોર્મિંગને રોકવાનો. તો બાળકો આપણે અહીંયા આ પ્રકરણની પૂર્ણાહુતિ કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા પ્રકરણ સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ.